ડોલના ડોયલા ભાઈ જો આ હું કેવો ડોલતા હુવા ડોલના જોવા હોય ને તો આપણી આઈડી ને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. ડોલતા ડોલના છે ને તમને કાલે જોવા મળશે બે. કા જાકો એ જાકો કેવું કરે છે અને જાકી બેન નું જો હોમવર્ક અત્યારે હાલે શોપ પર એટલે અમારી જાકી હોશિયાર છે ભાઈ. હાલો ગુડ મોર્નિંગ ભાઈ, આજના બ્લોગમાં વેલકમ છે આપનું સૌનું. જય શ્રી કૃષ્ણ. યશવી કુકુવાળું ફૂડ ખાય છે, રિમ્પલ બેન જમીન બેઠા છે કુકુવાળું ફૂડ બરાબર. અને અહીંયા કિશનભાઈ છે. આજનો બ્લોગ બહુ ટૂંકો રહેવાનો છે, વધારે સમય નહીં બગાડતાની સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે. આજનો આખો બ્લોગ કિશનભાઈ બનાવવાના છે, તો ઝાંખી બ્યુટીકમાં જઈને તમે જોજો. આપણે નથી બનાવવો કેમ કે વ્યૂ બહુ આવતા નથી, એટલે આપણે આજનો બ્લોગ પૂરો. ઓકે હાલો બાય બાય. જો ગાઈસ હું ઇસ્ત્રી કરું છું, ઇસ્ત્રી થઈ જાય. રિમ્પલ બેન કપડાં લઈને આવી ગયા છે. અમે જવાના છીએ સલૂનમાં હેર કટ કરાવવા અને હેર સ્પા કરાવવા. સાગર એવું કીધું હતું કે વ્લોગ કન્ટિન્યુ નથી કરવાનું, પણ કરશું. એને ભલે કીધું હું અને રિમ્પલ બેન કરશું. અને ઝાંખી પણ આવવાની છે મારી યારે. તો આપણે ચલો ત્યાં જઈને મળીએ. કેવી ફિલિંગ આવે છે? બહુ મજા આવે છે. હે મજા જ આવે ને. માલિશ કરીએ તો કા ને મજા આવે. શું જોઈશું? શું જોઈશે? શું જોઈશે તારે? હે હે શું જોઈશે? હું પણ રાખો. શું કરસ? કેવું ઉભી રહી ગઈ? રાખીને તો રમત સુજે છો ને. આવ દેખાશો. જો હોમવર્ક ની બેગ લઈને આવી છે, પણ હોમવર્ક તો કર્યું જ નથી હો એકવાર. એને મજા આવી ગઈ છે. હેર કટિંગ થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ. અને હવે અમે જાશું શોપ પર અને સાગરને સરપ્રાઈઝ આપશું. એને હેર કટિંગ કેવું લાગે છે જોઈએ અને એના રિએક્શન જોઈએ. ને તમે પણ કમેન્ટ કરી દેજો કે હેર કટિંગ કેવું લાગે છે. હાલો ઝાંખી બેન. જેઠાણી બે ક્યાં ઉપડ્યા? સરપ્રાઈઝ આપો. હું વાત છે તે. હાલો હાલો હાલો. બહુ સારું લીધું આવ્યા તો બપોરના બેલા નથી વ્લોગ બનાવો તો વળી. હા હા હા. એ મારો દીકરો ક્યાં છે? આયરો આયરો રાખો. હું કેવાય ને બોયકટ મરાય એવી. હો વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો લાવો કાતો હું બોયકટ કરી દઉં. લાવો. બધા કોમેન્ટ કરતા હોય ને કે યશવી ભાભી તમે હેર ને પરમેનન્ટ સ્ટ્રેટ કરાવી દો, એટલે આપણે કરાવી દીધા. જો એ સ્ટ્રેટ નથી કરાવ્યા, મેં કટ જ કર્યા. ખાલી કટ કરાવ્યા. તો બપોરના ખાલી કટ કરાવવા ગયા હતા. બપોરે ક્યાં હવે? તમે નીકળી વેલા ગયા હતા, અમને કીધું 3 વાગે નીકળ્યા હતા. 5 વાગે. રસ્તામાં આવો જાવ વાર ન લાગે. અમે કેટલી વાર ગોકમાં ગાડી આવી ગઈ. એની સોસાયટી ગોત્યું બધી સોસાયટીમાં નાખી, બધી સોસાયટી. આડાવાળા કોઈ દી રસ્તે વાળી ને સરસ સરસ ભાઈ. આનો બ્લોગ છે ને, જો આખો બ્લોગ આ બે બનાવે છે, એટલે સપોર્ટ કરતા રહેજો.
બરાબર વ્લોગ આખે આખો જોજો બાકી રહેતો આ સવારમાં બંધ જ કરી દીધો એને ના પાડી હતી vlog નથી બનાવો પણ અમે કન્ટિન્યુ હવે આ લોકો કન્ટિન્યુ કરવાના છે એને સપોર્ટ કરજો અને સુધારો વધારો લાગે એને બિંદાસ કોમેન્ટ કરી દેજો કે આવું કરવું જોઈએ એમ કરજો પાછા આમ ઓલી કોમેન્ટ ન કરતા કે આમ નથી આવડતું આમ નથી આવડતું આમ કરવું જોઈએ એમ કહેજો એટલે ગમે આ બનાવવા વાળા નકર નહીં બનાવે હે આ ઝાંખીમાંથી કાગળ નથી કાઢવાનું ના ના આમાં ઝાંખી એમને મારી એકમાં આઈમાં કાઢો ઈ શેઠે કાઢ નાખ્યું જો આ ઝાંખી માટે શક્કરપારા લાવ્યા છે પર્સમાં લાવી પણ બે થઈને બધા ખાઈ ગયા ઓલીને પૂછે પૂરા થઈ ગયા હવે ઓલી છોકરી માગશે તમે શું દેવો તમે આ કઈ નાસ્તો તો હોય નહીં અહીંયા તો અંકલ છે અંકલ લઈ આવી દે એટલે પછી અમારે એનું ખાવું પડે ભાઈ કોમેન્ટ કરો યશવી નવા વાળ કરાવ્યા છે કેવા લાગ્યા રિમ્પલ બેને થોડાક સીધા કરાવ્યા એવું લાગે છે ના રે મેં કાઈ નથી કરાવ્યું મેં કલર કરાવ્યો હેર સ્પા ગયો અચ્છા કલર કરાવ્યો યસ પા જો ઝાંખીની બોટલમાંથી પાણી ઉલળી ગયું અને નાસ્તો હતો એ ઉલળી ગયો એટલે હવે અમારી છોકરી કંઈક માગે ને તો સીતારામ હવે ભાઈ એને કંઈ મળશે નહીં કાઈ નથી ડબ્બો લાવ્યો છે એવું નથી ઝાંખી એમ કે અંકલ ભૂખ લાગી તો અંકલ એને લઈ આવી એટલે બોલો ઝાંખીનો વધાર કરે છે લાવી દે તમે અમને ન લાવતો તમે એમ કરજો તમારાથી ભૂખ સહન થઈ જાય છોકરીને તેમ કાંઈ નહીં હવે આવ્યા છે તો આની પાસે શું કામ કરાવવું છે આપણે ઘડીઓ મરાવવા મળો આની પાસે આખા ઘડી મરાવો માર દેજો એટલે તમે શું છે નવરાઈ જેવું લાગે નહીં તમને બરાબર મને તો ઊંઘ આવે છે તો હુઈ જાવ આખો દી હું સવારમાં ઉઠવાનું થોડુંક કામ કરવાનું પછી શું કરવાનું સુઈ જવાનું પાછું શું કરવાનું બસ કામ કરીને રાંધીને ખાઈને સુઈ જવાનું હુઈ જવાનું આ લોકોને જલસા છે ભાઈ લેડીઝ બધાને જલસા જ હોય સવારમાં કામ કરીને ઘડીક બપોર હુઈ જવાનું બપોર ઉઠવાનું કામ કરવાનું પાછું હુઈ જવાનું આવું કાંઈ થતું નથી કાંઈ નહીં એવું જ થાય બપોરે છે સૂતા જ નથી આ નથી સુતા એટલે ઊંઘ આવે છે કેટલા દિવસથી નથી સૂતા બપોરે હજી વીણે છે એટલે રેવા જો બે ત્રણ રેવા જો બાપલિયા રેવા દઈ લ્યો ને બે ત્રણ જો રેવા દીધા સારું ચૂક કીધું હો કઈ નહીં હાલો ભાઈ ને મસ્ત મજાની જો અહીંયા રીલ્સ એડિટિંગ થાય છે સરપ્રાઈઝ છે એટલે તમને નથી બતાવવાની તમે કાલે વિવાહની વાતો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે યુટ્યુબ પર જોવા મળશે સબસ્ક્રાઇબ ને ફોલો કરી રાખજો બરાબર હાલો સરપ્રાઈઝ લાવી છે આમથી આવતી જણાય છે ઝાંખી આવે છે સરપ્રાઈઝ લાવી છે થેન્ક યુ મૂકી દે હવે મારા માટે હોય તો ઝાંખી મારા માટે રોજ લાવી છે સમજો પપ્પા કેવા વાવા પહેર્યા છે તું જોતો જો સો કટો વાઈગો આમ કઈ નથી ઝાંખી રોજ લાવી ચાલુ રાખજો મનુ કે કહું તું કે મને શરમ આવે હું શરમાવ ઈ કે બોલતા ઝાંખી રોજ લાવી છે અંકલ જોવો તમે એ અંકલ અંકલ નહીં જોવો દીકરો મને રોજ આપે છે ગુલાબડું મારો દીકરો વાહ કે આંટી હાટું છે તમારા લ્યો ભાઈ આંટી હાટું લાવી છું કે આજે એલા ભાઈ હારો હરશે શું કરવું યાર લ્યો ઘરમાં જાય જાતો પપ્પા પડી ગયા ઝાંખી ઓય એક જ વાર હોય આને છે ને એક દિવસ જાતો નથી દુકાન આવ્યા વગર આજ બિહાકભાઈ આવ્યા છે આપણા સુંદરભાઈ બરાબર એટલે આવી છે અને આવતા વખત શું કર્યું કામ વધાર્યું હું તમને બતાવું અહીંયા જો બતાવું અહીંયા જો મેં નહોતું પાડ્યું મેં તો ગાડી મૂકી દીધી જો. હતી. ઓલા દાદા કેવું હરખી મૂકતા હોય, મૂકતા પૂતળાને બિચારાને પાડ્યું સારું છું આ તો પૂતળો હતો કોક ભાઈ હોત તો હે મહેનત પાડી ઓલા દાદા મૂકતા હતા ને એટલે કૂતરું હેઠો હતું. બરાબર છે ભાઈ બીગાભાઈ એવા છે કુર્તા લેવા રાજકોટ થી સ્પેશિયલ બરાબર એટલે બીજા કોઈને મોકલજો ત્યાંથી રાજકોટ વાળાને કુર્તા છે બહુ મસ્ત આપણી પાસે યશવી તમે શું આવ્યા છો ભાઈને મળવા કાશી નાદ નાદ વહી જવાનું છે એટલે મળવા આવ્યા બીજું કઈ બીજું કઈ નથી યાર. થોડું ઘણું કોટસેટ બોટસેટ કઈ ઓલા કાલાવાના હતા એ આવ્યા હશે જોવું અમે. જોયું જોવું એમ કહું છું લેવું કીધું મેં કાંઈ નહીં હાલો ભાઈ જોઈ લેજો બસ હા તો ભાઈ છે ને યશવી આવી છે ને સુંદરભાઈ એવા છે જો આ હાળા હેલીને ટ્રીટમેન્ટ આપી તો પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપે છે બિહાકભાઈ ત્યાંથી આ મારા હાળા હેલી છે અહીં વિડીયો કોલમાં બતાવી જો આ બાજુ જો બરાબર ને ભાઈ છે
એને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપે છે ફોનમાં વિડીયો કોલ કરીને બતાવે છે કે આ લઈ લે આ સારું છે આ મોડું છે આમ છે તેમ છે જો ઇલાસ્ટિક વાળું એને ગોત્યું પેલા બીજું ગોત્યું તી કે એમાં ઇલાસ્ટિક નથી આવતું તી કે આ લો હે કંપની ફિટિંગ બેલ્ટ આવે ભાઈ હાડા હેલી તમારે ફાવી ગયા છો બરાબર લઈ લ્યો અને બાકીના ટી શર્ટ જોવાના છે ને જી બે ભાઈ બીજું હું લઈ દેવું છે બીજું તમે કાઢી લીધું હે ઘણું કાઢી લીધું આમ પડ્યું છે બસ તો પછી ખમૈયા કરો એને કે હવે હવે કરાવવા જ પડે એમ તો નકર આ જો ને આવીને નવું પહેરી લીધું પાછું ના તો ભાભીને બતાવવા માટે હું માપતી હતી કઈ ઓકે લીધું નથી ને થોડીક હજી સુટકેસ ખાલી છે એમાં નાખી દઈએ આપણે સુટકેસ ગમે એટલી ભરે 15 કિલો વજન થાય એમાં 15 ઈ તો બે કરી નાખ 15 બે તો સાગરે કપડા જ નથી લીધા એટલે મારે હાલે ને મારે એમાં નાખી રેડી મારે ના મેં લીધા જ હોય ને લીધા છે ક્યાં સરપ્રાઈઝ લઈ આવવાના ઘરે સરપ્રાઈઝ છે બેગ ભરાઈ ગઈ છે એ તો પાછું તારે એક્સેસ કરવું પડશે નહીં કાઢ દો મારા તો હું હાથે ભલે મને બેગ ભરતા આવડે છે ના આ અમારો મચ્છો મચ્છો હાય મચ્છા ઈ હાય કેતો ગુડી 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 હે હમણાં તો હશે ગીત ગાતો તો ગા ગીત ગા રાધે 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 ઈ કે રાધે રાધે કરો બેટા કાઈ નહીં હાલો ભાઈ હવે શોપિંગ કરીને પછી સાંજે મળશું બેગ ભરવાની મારી થોડીક બાકી છે અને ભરી છે પણ એ આપણે હાલશે નહીં ભાઈ બાકી રહી હા તો એ બેગ ભરશું અમે ને બેગ ભરીને કાલ નીકળશું એટલે બ્લોગ જોવાની હવે તમને બહુ મજા આવવાની છે ગાઈ જોડાયેલા રહેજો બરાબર ઘરે આવ્યા ને ત્યાં આ છોકરા વાટે ઊભા હતા કેમ વાટે ઊભા હતા અમે તમારા વાટે હતા પણ તમે હજી આવ્યા જ નહીં આવ્યો તો ખરા હવે શું કામ હતું તારે ફોટા પડાવ વિડિયો મૂકવા વિડીયોમાં આવવું હતું જો વિડીયોમાં આવી ગયો છું બરાબર તું કાલ આવીશ વિડીયોમાં જોઈ લેજે બરાબર તમે બધાય ઓકે સારું હાલ હવે જાવી ઘરે હા જો ભાઈ ઘરે આવ્યા ને ત્યાં તો બેગું આમ હામી તૈયાર થઈને પડી છે બરાબર ને ઝાંખીબેન માટે ચીકુડા છે કેમ પપ્પા બોલાવતા એમાં શું ખાવું છે અરે વાહ ઝાંખીબેન હોમવર્ક કરે છે અરે પપ્પા વિડીયો કોલમાં કેવું કેવું બતાવે છે તો શું છે રિમ્પલબેન આજનો દિવસ ફર્સ્ટ ક્લાસ યસ્મીન પેકિંગ કરાવી દીધું તમે સરસ ચલો ત્રણ બેગ રેડી થઈ ગઈ છે અને હવે કેટલી બાકી છે યશ્વી અમારી એક બાકી છે આમ જો ઓહો રૂમનું આમ જો યશ્વીએ તો બધું બહુ ભરી ભરીને પેક કર્યું છે હો. થાકી ગઈ થાકે શું હે પેકિંગ કરવાનું એટલે ચીકુ ખાઈ લે થાકી ગયો બસ જ્યુસ બનાવવું હોય તો જ્યુસ બનાવજો ને તો ચીકુ ખાઈ લે કે તોય જ્યુસ બનાવી પેલા જમી લ્યો ટાઈમે એટલે થોડું વહેલું જમાઈ ગયું હોય તો લેટ પછી જ્યુસ ચાલે બરાબર છે જો ભાઈ બેગ ને બધું પેક થઈ જાય એટલે આપણે રાત્રે નીકળવાના છે આજે કેટલા વાગે નીકળવાનું યશ્વી 12-1 વાગે નીકળવાના છે બરાબર આજ પછીના બધા વ્લોગ આવશે ને તમને મજા આવી જાય કેમ કે આપણે જાવી છે ને ત્યાં એક નંબર મજા આવવાની છે બરાબર ને યશ્વી તું વ્લોગ બનાવીશ ને રોજ યશ્વી રોજ વ્લોગ બનાવવાનો સ્ટાર્ટ તારે કરવાનું રેડી તું ને રિમ્પલ બનાવવાની બધાને જોવાની મજા આવશે એટલે કિશનભાઈ અહીંયા છે એ રિમ્પલ બનાવશે અને તું હારે છે તારે મારો વ્લોગ બનાવવાનો ડન ચાલો તો પેકિંગ કરીને પછી જમી લઈને પછી નીકળીએ ઓય શું કરો છો તમે બે કેમ જાતો એમાં પૂરું શેમાં હોમવર્ક કરો છો આમાં પૂરી દો સ્કાય હારો લાગશે રાખી કલર કરેક્શન કરે છે જો ઓકે તો આમાં સ્કાય પૂરી દઉં તું છે ને આંટીને કહી દેજે ટિફિનમાં સમસી નાખે રેડી હું ભૂલી ગઈ હતી રાખી આજે સોરી તો પછી અંકલ ખાય કેમ કેતો તું કહીશ ને તો જ હું નાખી નહીતર નહીં નાખ હાથ પછી હાથ બગડી જાય. કામ કરવાનું હોય કે ન હોય મારે તો પછી હાથ ન બગડી હોય. જાય તો કામ કેમ કરું સમસી નાખવાનું કહી દે આંટીને રાખી હા તો સમસી નાખવાનું કહી દે આંટીને તારું માને છે બટા મારું ક્યાં માને છે ચાખી કે હે ને તો જ મને હું નાખીશ અંકલ કે તો નહીં હે ઓકે હાલો આવો પાછા કલર પૂરો મળો હાલો શેમાં કલર પૂરો છો રાખું આ શું છે ઝાંખીનું હું શીખવાડું છું જો એમ ન હોય ઝાંખી પહેલા બોર્ડર કરવાની તો હોય ને આવી રીતે બોર્ડર
પછી વચ્ચે આ જગ્યા આવે ને ફાસ્ટ 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 પૂરી દેવા. ઓકે પેલા બોર્ડર કર ધીમે 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 ધીમે. એટલે બહાર નો નીકળે તું ઝાંખી પેલા બોર્ડર કરી દે ને તો કલર બહાર નો નીકળે પછી હો. બહાર જાય નહીં ને એટલે. ઓકે તો આ બેયને તો હોમવર્ક થવા માંડ્યું છે બેન. એ બેન તમારે થઈ ગયું તમારું હોમવર્ક? અમારું હોમવર્ક થતું હતું તો પછી અમે કીધું આ બે હોમવર્ક કરે છે થોડોક વિડીયો લઈ લઈએ. ઓકે આજનો વ્લોગ બહુ લોંગ ન થાય એના માટે થઈને આપણે આ વ્લોગને મતલબ આ ક્લિપને અહીંયા પૂરી કરી દો. એટલે નવી ક્લિપ Okay. લેવાની લઈને પછી ફટાફટ આ વ્લોગ પૂરો કરશું. કાલથી Okay. નવા વ્લોગ ને નવો દિવસ. નવો બ્લોગ નવો દિવસ. રાતના છે ને 2 વાગી ગયા છે અને ભેગું ગોઠવાઈ ગઈ છે. માંડ હમાણી છે આમાંથી કદાચ એક પર્સનને અમારે સુરત રહેવું પડશે. બધી બેગ આમાં હમાહે નહીં એટલે બરાબર. જો ક્યુટ કપલ આવી ગયું છે, રોમાલી અને દિલા, દિવ્યેશ ને આપણા ડ્રાઈવર ભાઈ છે બરાબર. હાલો હવે પાછા મિતભાઈને પિકઅપ કરવા જવું પછી મળશું. મિતભાઈ આવી ગયા છે. અમિત ડોકો મારી જરીક. હા બસ એમ. મિત્તલબેન આવે છે ને જો એને ખાલી 3 બેગ જ છે. ઓકે 4 છે એને અને અમારે ખાલી આપણે કેટલી છે 8 થઈ ને આપણી. અમારી 8 છે ને 4 એની ખાલી 12 જ બેગ છે ને અમે 6 જણા છીએ. વધારે કઈ છે ને એટલે હામી જાય કા ભાઈ ગાડીમાં. જો ચાલુ કર્યું હો મિત સાવલિયા વ્લોગ્સ. જો મિત્ર પૂરી દીધા છે એમને બેયને બરાબર. હવે પછી આપણે આજનો વ્લોગ કદાચ અહીંયા પૂરો કરશું. નવો વ્લોગ સ્ટાર્ટ કરશું ને એને પાર્ટ 1 થી આપણે સ્ટાર્ટ કરીશું બરાબર.